છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પીપલદી ગામે ગત રાત્રિના 9:30 વાગ્યાની આજુબાજુ નિવૃત્ત આર્મી શંકર રાઠવા અને અમલા રાઠવાએ મોટરસાયકલ પર બંદૂક લઈને આવી રસ્તે ચાલતા 33 વર્ષીય કુલદીપ રાઠવા ઉપર ફાયરિંગ કર્યું હતું અને કુલદીપને પેટના ભાગે ગોળી વાગી જતા મોત નીપજ્યું હતું। પીપલદી ગામના યુવા સામાજિક કાર્યકર કુલદીપ રાઠવા ગામ લોકોની નાની મોટી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય, જેને લઈને લોકચાહના મેળવતા હોય અને આવનારા સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતમાં ચૂંટણી જીતી જાયની ઈર્ષા રાખી અને ગત ચૂંટણીના ઝઘડાની અદાવત રાખી છેલ્લા 5-6 દિવસથી કુલદીપના ઘરની આજુબાજુ પથ્થર ફેંકતા હોવાના પણ કુલદીપના પરિવારજનો આક્ષેપો કરી રહ્યા છે। કુલદીપની ધર્મપત્ની હંસાબેન રાઠવા નજરે જોયેલી ઘટનાનું આ રીતે વર્ણન કર્યું હતું। એ અમને રોજ 5 દિવસ થયા, રોજ અમને હેરાન કરતા લો એટલે અમારે ચૂંટણીના કારણે એ કે છૂટા કહીને અમે બધા સપોડા બેંક દઈ દે બધા જવા વતી આ વગે આ તેમ કરતો 5 દાડા હોય અહીંયા એક દાડો આવીને દબાયેલો આવો છે સોરો અહીંયા આવીને દબાયેલો તે હું સવારે 5 વાગે કોઈ છોટો રેવા મેં કીધે ચાલ ને એમ કરીને એમ ગોરીને ફોન કર્યો બીજાને તે કોઈ નહીં હોય પાડું હે કદું કેમ બીજા કીધે હો કઈ નહીં એમ કહીને બહી રહ્યા ત્યાં આ હુઈ રહ્યા હું તે દાડે અમને માર નાખતો બધા અરુણને ને મને ને મીને ને એમ તે કઈ નહીં બને એ ચૂંટણીના બારામાં એ ઊભો રહેલો ગમે તે એ કરતો પણ મારા લોકોને મારી ગા નાખ્યો, ફાયરિંગ કરી જો પાછો કેવી રીતે જાનુડી આજે તારા જાનુડી ભૂકા કાઢી નાખ્યા એમ ફાયરિંગ ફટેકડો ફોડ્યો અહીંયા ફોડ્યો આ એનું કર્યું અહીંયા વતે આ ફોડ્યો અને સાંજે આજે બસ આવી 8 વાગે તો આવી હે લગભગ 8 વાગે બસ આવે ને તે આહાર તો ઊભો રહેલો એલીને બહાર મેળી અહીંયા અમલો તો ઊભો રહેલો વતે એમ ફીર્યા વતે એલે વતે આ કોઈ ઉતર્યા બીજા ત્યાં ઉતરીને જતા ને અને એમ ગાડી લઈને જતા રહે વતે પાછા ગાડી લઈને જા પાછા એમ આવી મારા લોકોને વાટે આવતો હોય ને એટલે પાછળથી ફાયરિંગ માર નાખ્યો હે ને એટલે એ અમલો અને શંકર 5 દિવસ થયા પહેલા તો પજવતલા એમ આવે એમ કીધું પણ 5 દિવસથી વધારે આયેલું ખર્ચે અહીંયા 3 સપોડા નાખ્યા એક બેલી બાજુ છે ને ત્યાં વગે બાજુ રપટીને આવે એમ કહીને આવે તો એમ ફાયરિંગ કરી એમ કરીને તે 3 સપોડા કે બે એવા મૂકેલા અમારે એથું છે ત્યાં એવું બધું કરેલું। પીપલદી ગામના નિવૃત્ત આર્મી જવાન શંકર રાઠવા ગ્રામ પંચાયતની ગત ચૂંટણીમાં હારી ગયો હતો, જેની અદાવત રાખી અમલા રાઠવા સાથે બંદૂકની ગોળી મારી હત્યા કરી ભાગી છૂટ્યા। તે બાબતે મૃતક કુલદીપના ભાઈ યશપાલ આ મુજબ જણાવ્યું હતું। હું રાઠવા રાજપાલસિંહ જામસિંગભાઈ, તાલુકો કવાડ, જિલ્લો છોટાઉદેપુર, ગામ પીપલદી। ગઈકાલે 9:50-55ની આજુબાજુ રાત્રિના સમયે અમારા ગામના દિશમ શંકરભાઈ અને અમલાભાઈ રાઠવાએ ગાડી પર આવીને મારા ભાઈ આ રોડ પર ચાલતા જતા હતા ત્યારે પેટના ભાગ પર એને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા। થયું હતું સાહેબ કે અમને 2-3 વર્ષ પહેલાં બી એ 2 વાર ઘરે આવીને મારી દેવાની ધમકી આપીને ગયો હતો અને અમને લાગતા સુધી એવું છે કે ઇલેક્શનમાં સભ્યમાં એ ઊભો રહ્યો હતો ને ત્યારે હારી ગયો હતો ને ત્યારે એ 2 વાર ઘરે આવીને ધમકી આપીને ગયો હતો મારી નાખવાની। તો અમારી સરકારશ્રીને એક માંગ છે કે જો તમે આરોપીની સામે તમે કડકના કડક પગલાં લો। રાજકીય હોદ્દો નહોતો, હમણાં ઘરે ખેતી કામ કરતા। સરપંચની ઇલેક્શન અમે લડીએ છીએ 2 ટર્મથી પર અમારે લોસ થાય છે। ગત રાત્રિના બનાવ બનતા જ છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યાના મુખ્ય આરોપી નિવૃત્ત આર્મી જવાન શંકરભાઈ રાઠવાને ઝડપી પાડવામાં આવ્યો હતો, તો બીજા આરોપીને પણ પોલીસ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। इंचार्ज जिला पुलिस वड़ा गौरव अग्रवाल आ मुजब नमस्कार। छोटाउदेपुर जिले के कवाट पुलिस स्टेशन में 21 तारीख की रोज़ रात को 1 बजे एक FIR रजिस्टर हुई है। उस FIR का बनाव इस तरह है कि 20 तारीख की रोज़ रात के 10 बजे के करीब कवाट तालुका के पीपलदी गांव में एक फायरिंग का बनाव बना था। उस फायरिंग के बनाव में एक शंकर भाई राठवा जो कि एक्स सर्विसमैन हैं, उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपलदी गांव के व्यक्ति को गोली मारकर हत्या कर दी थी। उस बनाव में के बाद शंकर भाई राठवा अपने सह आरोपी
अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए। इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में का जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था। इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी। बीच में भी कई एक दूसरे के साथ बनाव बने थे गाली वाली देने के। इसके चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा की हत्या कर दी। जो एक आरोपी मेन आरोपी शंकर भाई राठवा जिन्होंने गोली चलाई थी, जिनका वेपन था, उसको पुलिस ने अरेस्ट कर लिया है। अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।